આવતીકાલે છે શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધનનો પર્વ। આ દિવસે બહેન પોતાના ભાઈની સુરક્ષા માટે તેના હાથમાં રાખડી બાંધે છે અને ભાઈ પણ પોતાની બહેનની હંમેશા સુરક્ષા કરશે તેનું વચન આપે છે। પરંતુ આ રાખડી પવિત્ર થવી ખૂબ જ જરૂરી છે। તો આવો આ દિવસની કઈ કરવી પૂર્વ તૈયારી અને કયા છે રાખડી બાંધવાના શુભ મુહૂર્ત જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા। જજાગ્રતો દૂરમુદયતિ દૈવંતાદુ સુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરેકાંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। જય ભગવાન। મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। મિત્રો, આજે હું જણાવીશ રક્ષાબંધનનો મહિમા, કેમ કે કાલે છે રક્ષાબંધન। તો આવતીકાલે તમારે શું કરવું, રક્ષાબંધનમાં કયા મુહૂર્તમાં રાખડી બાંધવી, કયા મંત્રથી બાંધવી, રક્ષાબંધનનું મહત્વ, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં તમને જણાવવાનો છું। મિત્રો, રક્ષાબંધન એટલે એવું કહેવાય છે કે રક્ષા માટે બાંધવામાં આવતી રાખડી, જેને રક્ષાબંધન કહેવામાં આવે છે। એક બેન એના ભાઈને એની સુરક્ષા હેતુસર ભાવથી, પ્રેમથી રાખડી બાંધે છે, જેને રક્ષાબંધન કહેવામાં આવે છે। શ્રાવણ મહિનામાં શ્રાવણ સુદ પૂનમના દિવસે આવતો તહેવાર, જેને રક્ષાબંધન કહેવામાં આવે છે। હિન્દુ ધર્મની અંદર એવું કહેવાય છે કે આ તહેવારનું એક વિશેષ મહત્વ છે। ભાઈ બહેન વચ્ચે પ્રેમની દોરી એટલે રક્ષાબંધન। રક્ષાબંધનને લઈને શાસ્ત્રમાં ઘણી બધી કથાઓ છે, જેમાં એક તો દેવરાજ ઇન્દ્રની કથા છે કે દેવરાજ ઇન્દ્ર દેવાસુર સંગ્રામની અંદર જ્યારે બધા જ દેવતાઓ યુદ્ધમાં પરાસ્ત થયા હતા, હારી ગયા હતા અને ઇન્દ્રલોકને છોડીને ભાગવું પડ્યું હતું, ત્યારે ઇન્દ્રને કોઈ માર્ગ ન મળતા એને પોતાના ગુરુ યાદ આવ્યા। દેવગુરુ બૃહસ્પતિ પાસે જાય અને ઇન્દ્રાણી પણ દેવગુરુ બૃહસ્પતિ પાસે ગયા અને તે વખતે દેવગુરુ બૃહસ્પતિને ઇન્દ્રાણીએ કહ્યું કે અત્યારે હાલ આ યુદ્ધમાં દેવતાઓ હાર્યા છે, તો એમના માટે કંઈક ઉપાય। ત્યારે એવું કહેવાય દેવગુરુ બૃહસ્પતિ ઇન્દ્રાણીને કહે છે કે લે, આ હું તને આપું છું આ રક્ષાસૂત્ર, જેને વૈદિક મંત્રથી હું સિદ્ધ કરીને આપું છું। એ રક્ષાસૂત્ર આવતીકાલે એટલે કે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે જમણા હાથમાં તારા પતિદેવને આ હું મારી આપેલો આ દોરો, મારી આપેલી આ ધાગો, જે સૂત્ર કેટલા નાડાછડી, તો એ નાડાછડી તારા પતિના જમણા હાથે બાંધી દેજે અને એ બાંધવાથી એને વિજયની પ્રાપ્તિ થાય છે। એટલે એવું કહેવાય કે રક્ષાબંધને બ્રાહ્મણે આપેલો જે નાડાછડી હોય અથવા બ્રાહ્મણે આપેલો સૂત્ર, અથવા જેને આપણે રાખડી પણ કહીએ, તો એક બ્રાહ્મણ એના યજમાનને પણ રાખડી બાંધી શકે છે શ્રાવણ માસની અંદર રક્ષાબંધનના દિવસે। અને બીજું, એક બેન એના ભાઈની રક્ષા માટે બેન પણ એના ભાઈને રાખડી બાંધે છે। એવું કહેવાય છે કે દેવરાજ ઇન્દ્રએ પોતાના ગુરુએ આપેલી રક્ષાબંધન એટલે કે રાખડીને ધારણ કરી અને તે વખતે એને વિજયની પ્રાપ્તિ થઈ છે। બીજા નંબરની વાત કે એક કથા વામન ભગવાનની પણ છે કે બલિરાજા પાસે સમસ્ત પૃથ્વીનું રાજ્ય હતું અને એ વખતે ભગવાન વિષ્ણુ ભગવાને વામન સ્વરૂપ લઈ અને બલિરાજા પાસે આવે અને 3 ડગલા ભૂમિ માગે છે અને 3 ડગલાની અંદર ભૂલોક, પૃથ્વીલોક અને સમસ્ત લોક લઈ લીધા, કોઈ જગ્યા નથી। અને પછી ભગવાન પ્રસન્ન થયા, હે બલિરાજા, તે તારું વચન પ્રમાણે તે મને 3 ડગલા પૃથ્વી આપી છે ને મેં અમારે બધું લઈ લીધું છે, હવે હું પ્રસન્ન છું, તું કંઈક વરદાન માગ। ત્યારે બલિરાજા કહે છે કે ભગવાન, મને કોઈ સ્થાન આપો અને એ સ્થાનનું રક્ષણ કરવા માટે તમે આવો પાછા। ભગવાને બલિરાજાને પાતાળનું રાજ્ય આપ્યું છે અને ભગવાને પાછા એ રાજ્યનું રક્ષણ કરવા માટે ભગવાન પાતાળમાં જાય છે બલિરાજાના ત્યાં। સ્વર્ગલોકની અંદર ભગવાનની હાજરી ન હોય, લક્ષ્મીજી ભગવાનને શોધે છે, નારદ મુનિ મળ્યા છે। નારદ મુનિ કહે છે કે હે લક્ષ્મીજી, ભગવાન તો એમના વચન પ્રમાણે બલિરાજાના વચનને પાડવા માટે એમના દ્વારપાલ બનીને રક્ષણ કરવા માટે પાતાળ લોકમાં છે। લક્ષ્મીજી વિચાર કરે, હવે મારે શું કરું? ત્યારે એવું કહેવાય છે કે શ્રાવણ માસ આવતો તો લક્ષ્મીજીએ એક બ્રાહ્મણીનું સ્વરૂપ લઈ અને પાતાળ લોકમાં જાય છે, બલિરાજાને મળે છે અને બલિરાજાને ભાઈ માની અને એના હાથ ઉપર રાખડી બાંધે છે। અને ત્યારે બલિરાજા કહે છે કે મારી બહેન, હું તને શું આપી શકું? ત્યારે
એ પોતાના અસલ સ્વરૂપમાં આવે છે લક્ષ્મીજી અને કહે છે કે મારે ભાઈ કંઈ જોતું નથી, મારા પતિદેવ જે અહીંયા તમે રાખ્યા છે એમને બસ છૂટા કરો, વૈકુંઠમાં મારી સાથે લઈ જવા છે. ત્યારે બલિરાજાએ બહેનના વચન પ્રમાણે એના પતિદેવ એટલે કે વિષ્ણુ ભગવાનને ત્યાંથી સ્વર્ગમાં જવા માટે ત્યાં અનુમતિ આપી છે. કેમ કે ભગવાન પણ ત્યાં વરદાન આપ્યું હતું એટલે ભગવાનને તે વરદાન પ્રમાણે ત્યાં રહેવું પડ્યું. પણ અહીંયા એવી કથા છે કે બલિરાજાએ પણ પોતાના બહેનને વચન આપ્યું અને વચન પ્રમાણે ભેટ આપી અને ભેટમાં શું આપ્યું હતું કે એના પતિદેવને ત્યાંથી મતલબ જવાની પરવાનગી આપી છે. અહીંયા શાસ્ત્રની અંદર અને એ પણ શ્રાવણ માસની પૂર્ણિમા હતી. એવું કહેવાય છે કે દ્રૌપદીએ પણ ભગવાન કૃષ્ણ એટલે કે ઠાકોરજીને જ્યારે હાથમાં વાગ્યું છે એનું ત્યારે પોતાની સાડી ફાડી અને જે બાંધી હતી, જે ખાલી પટ્ટી મારી હતી ને ભગવાને પણ એના ચીર પૂર્યા છે. એટલે જે વ્યક્તિ રક્ષાબંધનની અંદર પોતાની બહેનને ખુશ કરે છે અથવા બહેન જે એના ભાઈને રાખડી બાંધે છે તો આ તહેવારથી ભાઈની સુરક્ષા થાય છે. બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે જ્યારે રાખડી બાંધવામાં આવે છે ત્યારે એક મંત્ર ચોક્કસ બોલવામાં આવે છે અને તે મંત્ર બહુ ચમત્કારી હોય છે. તે મંત્ર છે યેન બધો. દરેક બહેનો કદાચ આ કાર્યક્રમ જોતા હોય તો કદાચ નોટ પેન હાથમાં હોય તો આ મંત્ર લખી લેજો. કેમ કે રાખડી તો આપણે બાંધીએ છીએ, પણ રાખડી બાંધવાની અંદર મહત્ત્વની વસ્તુ છે કે તમારી રાખડી એમાં તમારી આસ્થા અને એમાં આ મંત્ર, જો મંત્ર બોલો છો તો મંત્રની તાકાતથી ભાઈની ચોક્કસ રક્ષા થાય છે. મંત્ર સંસ્કૃતમાં હોય છે, ઘણી વખત તમને ન ફાવે હું જાણું છું, પણ હું શાંતિથી એટલે બોલું છું કે એ મંત્ર પ્રયત્ન તો કરી શકીએ. રાખડી બાંધતી વખતે કાપલીમાં લખીને પછી જોડે જોડે બોલી એને બાંધો. કેમ કે મંત્ર આધીન દેવતા, મંત્રમાં બહુ તાકાત રહેલી છે. રાખડી બાંધવાનો આ મંત્ર તમે ખાસ લખી લેજો. યેન બધો, ધીરે બોલીશ, લખી લેજો. યેન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ તે નત્વા મપી બદનામી રક્ષે માં ચલ. આટલો શ્લોક છે. ખાલી ફરીથી એક વખત રિપીટ કરીએ. યેન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ તે નત્વા મપી બદનામી રક્ષે માં ચલ. તો આ શ્લોક બોલીને જો પોતાના ભાઈના હાથમાં રાખડી બેન બાંધે છે તો ચોક્કસ એ મંત્રના પ્રભાવથી એના ભાઈની રક્ષા થાય છે. કેમ કે આ શ્લોકમાં લખ્યું છે રક્ષે માં ચલ, રક્ષણ થાય છે એનું. એટલે રક્ષાબંધનમાં ખાસ કરીને આવતીકાલે તમારે મુહૂર્તની વાત કરીએ તો હું જે મુહૂર્ત આપું છું તે મુહૂર્તમાં પણ રાખડી બાંધી શકાય. આમ તો ભાઈ બહેનનો આ પ્રેમનો સંબંધ છે તો અહીંયા કોઈ મુહૂર્તની આવશ્યકતા નથી, પણ છતાંય આવતીકાલે બપોર સુધી એટલે કે 2:23 સુધી પૂનમ રહેવાની છે. તો આવતીકાલે જો તમારે રાખડી બાંધવા માટે જો કોઈ સારો ટાઈમ જોતો હોય તો એમાં હું હંમેશા હોરા ઉપર મુહૂર્ત આપું છું અને હોરાના મુહૂર્તને શાસ્ત્રમાં પ્રમાણિત ગણ્યા છે. હું ચોઘડિયા ઉપર મુહૂર્ત નથી આપતો, હોરા ઉપર આપું છું અને હોરાના મુહૂર્ત શક્તિશાળી વધારે હોય છે, જેનું પ્રમાણ શાસ્ત્રમાં હોય છે. તો આવતીકાલે જો તમારે રાખડી બાંધવી હોય તો એનો સમય પણ નોંધ કરી લેજો. સવારના 7:22 માંડીને સવારના 8:27 જે સમય છે, જેમાં દેવગુરુ બૃહસ્પતિ ગુરુની હોરા છે. તો ગુરુની હોરામાં એ રક્ષાબંધનની રાખડી બાંધવાની દેવગુરુ બૃહસ્પતિએ જેમ ઇન્દ્રને રક્ષાસૂત્ર આપ્યું અને વિજયની પ્રાપ્તિ થઈ છે, તેમ તમારા ભાઈની પણ અત્ર તત્ર સર્વત્ર બધેથી વિજયની પ્રાપ્તિ થાય એવી શુભકામના રહેલી છે. તો સવારના 7:22 માંડીને સવારે 8:27 રાખડી બાંધવી. હવે બીજો સમય લખી લો. ઘણા વિચાર કે શાસ્ત્રીજી એક જ મુહૂર્ત આપ્યું. હા, બીજું મુહૂર્ત પણ કહું છું. હવે આ બીજું મુહૂર્ત જે છે જે સવારના 10:36 સવારે 10:36 બપોરના 1:50 જે સમય છે, તો એ સમય જેમાં શુક્ર, બુધ અને ચંદ્રની હોરા છે. શુક્ર, બુધ અને ચંદ્રની હોરા છે. તો આ સમયમાં તમે રાખડી બાંધો
તો એ પણ ફાયદાકારક છે. સવારના સમયમાં રાખડી બાંધવી એને શુભ પણ કહેવામાં આવે છે. હવે રહી વાત, હું સાંજના મુહૂર્ત એટલે નથી આપતો કેમ કે પૂનમ રક્ષાબંધનનો તહેવાર એ પૂર્ણિમાનો તહેવાર છે અને પૂનમ ચાલતી હોય ત્યારે રાખડી બાંધવાનો નિયમ છે. તો બપોરના 2:23 પૂનમ પૂરી થાય છે અને પૂનમ પૂરી થાય પછી એકમ બેસી જાય એટલે એકમમાં રાખડી બાંધવી એના કરતાં પૂનમમાં રાખડી બાંધવી હિતાવહ છે, જેથી રક્ષાબંધનનો જે સમય જે હું આપું છું તે સમયમાં રક્ષાબંધન થાય તો હિતાવહ છે. આમ તો ઉદિત તિથિ પ્રમાણે સવારથી માંડીને આખો દિવસ રક્ષાબંધન જ હોય, પણ પૂનમ પૂર્ણ થાય છે તો પૂનમ પૂરી થતી હોય તો એ પહેલાં જ આપણે રાખડી બાંધવાનો પ્રયત્ન ચોક્કસ આપણે કરવો જોઈએ. તો દર્શક મિત્રો, આજે રક્ષાબંધન જે મેં કહ્યું તે પ્રમાણે સમયમાં અને કહ્યા તે પ્રમાણે મુહૂર્તની અંદર ચોક્કસ આપ રાખડી બાંધવાનો પ્રયત્ન કરજો. હવે બહેનોએ રાખડી જો તમે આજે તમારા ઘરે લાવી દીધી હશે તો એક વાત તમને કહી દઉં, ઘણીવાર રાખડી આપણે પાકીટમાં મૂકી હોય કે ક્યાંક મૂકેલી હોય, પણ રાખડીને તમે તમારા ઘરમાં જો ગંગાજલ હોય તો એ ગંગાજલ રાખડી ઉપર છંટકાર આજે જ કરી દો અને રાખડીને થોડું એ ધૂપ આપીને જે તમારું ભગવાનનું મંદિર હોય, જે જગ્યામાં રોજ તમે દેવી દેવતાઓના દીવાબત્તી પૂજાપાઠ કરતા હોય, જે દેવતાઓની પૂજા કરતા હોય, એ પૂજાની એક ઘરની અંદર એક મંદિર એક એવું છે કે જ્યાં દેવી દેવતાઓની સકારાત્મક ઉર્જાઓ હોય છે, જ્યાં શક્તિ હોય છે, તો તે રાખડીને આજે જ તમે મંદિરમાં મૂકી દો, દેવ મંદિરમાં, ભગવાનના મંદિરમાં રાખો. એટલે એ રાખડી જ્યારે મંદિરમાં રહેશે, દેવતાઓની વચ્ચે રહેશે, જેનાથી એ દેવતાઓની ઉર્જાઓ, દેવતાઓની તાકાત, શક્તિ એ રાખડીમાં આવે છે. અને આવતીકાલે તે રાખડી ત્યાંથી લઈને પોતાના ભાઈને ભાગ્યમાં ચાંદલો કરી, ચોખા લગાવી, મીઠાઈ ખવડાવી અને જમણા હાથમાં આ રાખડી બાંધી અને કહ્યું તે મંત્ર બોલીને ભાઈની આરતી કરવાની. અને સવારે એક બીજું કામ કરવાનું, આવતીકાલે સવારે પણ વહેલા પ્રાતઃકાલે સૂર્યદેવને તમે અર્ઘ્ય પ્રદાન કરજો. કેમ કે સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરીને પ્રાર્થના કરજો, કેમ કે સૂર્યદેવ પ્રત્યક્ષ દેવ છે. બીજા બધા દેવતાઓને આપણે જોયા નથી, પણ સૂર્ય એને પ્રત્યક્ષ દેવ તરીકે ગણવામાં આવે છે. તો સૂર્યદેવને આવતીકાલે અર્ઘ્ય પ્રદાન કરી અને પોતાના ભાઈના આરોગ્ય માટે, કેમ કે આરોગ્યમ ધન સંપ્રદામ, સૂર્યદેવની પૂજાથી આરોગ્ય અને ધનની પ્રાપ્તિ થાય છે. તો પોતાના ભાઈનું આરોગ્ય અને એને સારું ધન મળે તે અપેક્ષાથી સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરીને પ્રાર્થના કરજો અને આવતીકાલે સારી રીતે રક્ષાબંધનનો તહેવારને આપ ઉજવજો. તમને એડવાન્સમાં એટલે કે આજે પણ તમને રક્ષાબંધનની શુભકામનાઓ એડવાન્સમાં આપું છું. દર્શક મિત્રો, આજે સુંદર મજાની મેં તમને રક્ષાબંધનને લઈને જાણકારી આપી છે અને કાલે પણ હું સુંદર મજાની જાણકારી આપતો રહીશ. ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સદૈવ ધર્મને લઈને, શાસ્ત્રને લઈને, વેદને લઈને, પુરાણને લઈને અને સચોટ માર્ગદર્શન અમે આપતા રહ્યા છીએ અને આપતા રહીશું. કાર્યક્રમને આપ નિહાળતા રહ્યા છો, નિહાળતા રહેજો. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.